સ્વાધ્યાય ટીવી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. આત્મકથામાં સત્ય. આત્મકથા કલ્પિત કથા નથી, વ્યક્તિના એના લેખકના વાસ્તવિક જીવનની કથા છે. આથી જ સત્ય આત્મકથાનો માનદંડ બન્યો છે. સત્ય એનું અનિવાર્ય લક્ષણ ગણાયું છે. આત્મકથાકાર જે કંઈ અનુભવે છે તે સચ્ચાઈયુક્ત હોય એટલું જ આવશ્યક છે. એની સચ્ચાઈપૂર્ણ અભિવ્યક્તિ થાય તે. નર્મદ આત્મકથા લખતા પ્રતિજ્ઞા કરે છે, જે હું લખીશ તે તો મારી જાણ પ્રમાણે સાચે સાચું જ લખીશ. પછી તે મારું સારું હો કે નરસું, લોકને પસંદ પડો કે ન પડો. ગાંધીજી આત્મકથા લખતા સંકલ્પ કરે છે કે ભલે મારા જેવા અનેકનો ક્ષય થાઓ પણ સત્યનો જય થાઓ. અલ્પાત્માને માપવાને સારું સત્યનો ગજ કદી ટૂંકો ન બનો. આ કહ્યા પછી ગાંધીજીએ ઇતિહાસ તરીકેની આત્મકથાની અપૂર્ણતા અને મુશ્કેલીઓને સમજતા હોવાનું નોંધ્યું છે. અને પોતાને યાદ છે તે બધું જ નહીં, પણ સત્યને દર્શાવવા જરૂરી છે તેટલું આપવા ધારે છે. વળી ગાંધીજી કહે છે, એક તરફી અધૂરા પુરાવાની કિંમત ન્યાય મંદિરમાં કેટલી અંકાય. સત્ય દર્શાવવા મારે કેટલું આપવું જોઈએ એની કોને ખબર. આમ સંકલ્પબદ્ધ થયા પછી પણ લખાતી આત્મકથામાં એ સંકલ્પ શું 100% સિદ્ધ થયો છે એમ કહી શકાશે ખરું? એમ.એન. રોય એમના જેવા આને આત્મકથા લખવાનો વિચાર જ બેહુદો જણાયો છે. તે માને છે કે પોતાના આંતરિક અનુભવો માટે તો માત્ર ને માત્ર સત્ય નિરૂપણ જ કરવાનું કામ અશક્ય છે. નહેરુએ એકરાર કર્યો કે એ માત્ર તે સમયનું સત્ય છે. આત્મકથાકાર જે બિંદુએ ઊભો રહીને અતીતને અવલોકે છે ત્યારે એ અવલોકનમાં તે સમયની મનોદશા, તે સમયે પ્રાપ્ત કરેલી પરિપક્વતા અને જીવન દરમિયાન સાંપડેલ ગૃહિતો ભળી જતા હોય અને એ અવલોકન શુદ્ધ બની રહેતું ન હોય તો આત્મકથામાં સત્યની અપેક્ષા કેટલી અને કેવી રાખી શકાય? આત્મકથા જાત વિશેનું સત્ય આપે છે એ વાત બરાબર, પણ શું વ્યક્તિ પોતાને સંપૂર્ણતયા જાણી શકે છે? આત્મકથામાં સત્ય એનું અનિવાર્ય લક્ષણ છે એમ કહીએ છીએ ત્યારે પહેલો પ્રશ્ન એ થાય છે કે સત્ય એટલે શું? ગાંધીજીએ સરળ ભાષામાં એની સમજ આપતા કહ્યું છે કે સત્ય શબ્દ સતમાંથી આવ્યો છે. સત એટલે હોવું અને સત્ય તે હોવાપણું. સત્ય સિવાય બીજી કોઈ વસ્તુની હસ્તી જ નથી. પરમેશ્વરનું ખરું નામ જ સત. તેથી પરમેશ્વર સત્ય છે એમ કહેવા કરતાં સત્ય એ જ પરમેશ્વર છે એમ કહેવું વધારે યોગ્ય છે.
સત્ય પ્રાપ્તિના રાહ તરફ અંગુલી નિર્દેશ કરતા તે જણાવે છે કે એકનું સત્ય તે બીજાનું અસત્ય એમ જણાય તોય શુદ્ધ પ્રયત્ન થકી નોખા જણાતા બધા સત્ય એક જ વૃક્ષના અસંખ્ય નોખા જણાતા પાંદડા એના જેવું છે. અહીં જે સત્યની વાત છે તે નિરપેક્ષ સત્યની વાત છે, એબ્સોલ્યુટ ટ્રુથની વાત છે. આ સત્ય દુનિયાએ હજુ ગ્રહણ કરવાનું બાકી છે. માનવીની એ મર્યાદા છે કે એ આ જગતની તમામ વસ્તુઓને સાપેક્ષ રીતે જ ગ્રહે છે. વસ્તુનું સત એનું એ જ હોય, પણ સ્થળ, સમય અને ભાવ પરિસ્થિતિને આધારે તે જુદી રીતે પાળતો રહે છે. કડકડતી ઠંડીમાં સૂર્યના વખાણ કરનાર એને ઉનાળામાં ભરપેટ નિંદા કરતાં પણ થાકતો નથી. પ્રકાશનું કિરણ તો શ્વેત છે, પણ મેઘધનુષી સપ્તરંગોની છટા કેવી દર્શાવે છે. નિરપેક્ષ સત્યને આદર્શ તરીકે સ્વીકારો ભલે, પણ પૂર્ણ સત્યને જોવાની કે તેની પ્રતીતિ કરવાની માનવીની શક્તિ મર્યાદિત છે. એ ભૂલવું ન જોઈએ. સાહિત્યકાર પાસે શબ્દનું માધ્યમ છે. આ માધ્યમ દ્વારા તે નિરપેક્ષ સત્યનો પામવાનો પ્રયત્ન કરે છે. એની કલ્પના દૂરનું તથા નજીકનું જોનાર ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપની ગરજ સારે છે. અર્થાત સત્યને પામવા માટે માનવીએ અનુમાનો કે કલ્પનાનો ઈશત થોડોક આધાર તો લેવો પડે છે. સાહિત્યકાર આ આધાર દ્વારા સૂક્ષ્મ સત્યની ઝાંખી કરાવે છે. શાકુંતલ નાટકમાં દુર્વાસાનો શાપ અને વીંટીનું ખોવાઈ જવાની જે ઘટના આલેખાઈ છે તે ઉમેરાઈ ન હોત તો અંતનું એ દંપતીનું અભ્યંતર મિલન સાર્થક બન્યું ન હોત. આત્મકથાકાર કેટલાક સત્યોને સીધી સાદી સંકુલ ન હોય તેવી અનુભૂતિઓ દ્વારા રજૂ કરી શકે, પણ કેટલીક અનુભૂતિઓની જાગૃતિની પ્રક્રિયામાં આપણી ચેતના અવચેતના કામે લાગે છે. કારણ કે આત્મકથાકાર પોતાને ઓળખાવા માંગે છે અને કાળક્રમે થયેલું કોરી હકીકતોનું નિરૂપણ સ્વને
ભાગ્યે જ પ્રગટ કરી શકે. સ્થળ તથા કાળથી કોઈ હકીકત નિરપેક્ષ રહી શકતી નથી. એટલે આત્મકથાકાર એના બયાનને પ્રામાણિક બનાવવા માટે મથશે, છતાં એમાં એની સ્થળકાળ સાપેક્ષ રસરૂચિ ભરવાના જ. તો શું આત્મકથાને સાપેક્ષ સત્યોનો સરવારો કહી શકાશે? અલબત્ત નહીં જ. તો પ્રશ્ન ઉદ્ભવે છે કે આત્મકથામાં સત્યની ઉપલબ્ધિ શક્ય ખરી? જવાબ છે હા. સત્ય કથન કરવું એ શિવધનુષ ઉપાડવા જેટલું કઠિન કાર્ય છે. એને પાળવાનો પુરુષાર્થ અત્યંત વસમો છે. એ જ આ ચર્ચાનો સાર છે. સત્યને પામવાની આત્મકથાકાર મથામણ કરે છે ત્યારે માર્ગમાં આવતા અનેક અવરોધો કયા છે એ જાણવું એટલું જ જરૂરી છે. પણ આ પહેલાં આત્મકથાકારનો સત્ય પ્રાપ્તિનો માર્ગ કયો છે તે જાણવું જરૂરી બને છે. આત્મકથામાં ઇતિહાસ તથા સાહિત્ય બંનેનું રસાયન થયું છે. એ એની આગવી ક્ષમતા છે એ આપણે જોઈ ગયા છીએ. સત્ય પ્રાપ્તિની આત્મકથાકારનો માર્ગ આથી નક્કી થઈ જાય છે. આત્મકથામાં એના રચયિતાના જીવનનો ઇતિહાસ છે. એટલે એણે તથ્યોના સત્યની અવહેલના કરવી પાલવે નહીં. પણ આ સત્ય મર્યાદિત છે. નર્યા તથ્યોનો સરવારો એ સત્ય નથી. એ સમજી શકાય તેવી વાત છે. હાલનું સત્ય એટલે કે સાહિત્યનું સત્ય એ નિત્ય સત્ય હોય છે. તથ્યોના સત્યનું ઉપેક્ષા કરવાની હોતી નથી. આ સત્યને હાનિ ન પહોંચે એનું પૂરેપૂરું ધ્યાન રાખવાનું છે અને સાહિત્યની સહાય લેવાની હોય છે, જેથી તથ્યોના સત્યમાંથી નિત્ય સત્યની ઉપલબ્ધિ બની રહે. આથી જ તથ્યોમાં પ્રચ્છન્ન રહેલા પોતાના સ્વરૂપને આત્મકથાકાર પોતાની વિશિષ્ટ દ્રષ્ટિથી પારખે છે અને તેને પ્રગટ કરે છે. આત્મકથામાંના આ ઇતિહાસના તત્વે જ સત્યનો પ્રશ્ન આટલો ગંભીર બનાવ્યો છે. આત્મકથામાં એક સાચી વ્યક્તિના જીવનનું નિરૂપણ છે. એટલે સાહિત્યકૃતિની અપેક્ષાએ એ વધુ તો જ્ઞાનનું સાધન છે. આથી જ એમાં તથ્યોના સત્યની અપેક્ષા વિશેષ રહે છે. પરંતુ આત્મકથા ઇતિહાસ આપવાના હેતુથી લખાતી નથી. આત્મકથાકાર પોતાના વિશેનું અર્થાત માનવ વિશેનું સત્ય આપવા ઈચ્છે છે. માત્ર ઇતિહાસ આપવાથી આ હેતુ બર ન આવે. એણે પોતાના મનની, ચેતનાની અને અર્ધચેતનાની અનુભૂતિઓની વાત કરવી પડે ત્યારે, જ્યારે આ અનુભૂતિઓની સંવેદનાની વાત કરે છે ત્યારે આત્મકથામાં સાહિત્યનો પ્રવેશ થાય છે. આમ છતાં એને કલ્પનાનો છૂટો દોર મળતો નથી. એ સ્વૈર વિહાર કરી શકતો નથી. વાસ્તવિક હકીકત કરતાં કલાનું સત્ય વિશિષ્ટ છે. આથી જ સોના કરતાં સોનીની કિંમત વધુ ના અંકાય એ રીતે સત્ય અનુભૂતિને
અલગ ગ્રહણ કરવાની છે. જો કે આમ કરતાં આત્મકથાકારે અનેક અવરોધો પાર પાડવાના છે અને એને વિશે થોડુંક તો મેં અગાઉ લક્ષણોની જે વાત કરી તેમાં જણાવી છે. છતાં એને સંક્ષેપમાં ફરી એક વખત આપણે જોઈ લઈએ. એક જ ઘટનાનું નિરૂપણ જુદી જુદી વ્યક્તિઓ જુદી જુદી રીતે કરે છે એ આપણે જાણીએ છીએ. એનું કારણ છે કે નિરૂપણમાં નિરૂપણ કરનારની દ્રષ્ટિ એમાં બળે છે. કહે છે તો દરેક જણ સત્ય, છતાં એની જાન બહાર કલ્પના તે ઘટનામાં રંગોળી પૂરે છે. આથી જ આત્મકથાકારે પોતાની કલ્પનાને સંયમમાં રાખીને કામ પાર પાડવાનું છે. આત્મકથાનું સત્ય તપાસીએ ત્યારે હંમેશા માનવ સ્વભાવની આ વિશિષ્ટતા ધ્યાનમાં રાખવી ઘટે. નક્કર ઘટનાઓના નિરૂપણ વખતે કલ્પનાનો આધાર લેતા જાગૃતિ રાખવાની એ છે કે સોનાના દાગીના ઘડતા બીજી ધાતુનું મિશ્રણ કરતાં દાગીનો જુઠ્ઠો છે એમ કોઈ કહે નહીં. કલ્પનાનો વિનિયોગ કરે પણ એ લીધેલો ઈશત આધાર ઓળખી શકાતો હોય અને એ આધાર દ્વારા તથ્યોના પારનું સત્ય પામી શકાતું હોય તો નિર્વાહ્ય ગણાય. આ કલ્પના વ્યાપાર સત્યને સ્થાને સત્યકલ્પ આભાસને રજૂ ન કરે એની ખાસ તકેદારી એણે રાખવાની છે. આત્મકથા એટલે હુંની કથા. એમાં હું અહમની જ લીલા પ્રગટ થાય છે. એટલે એ આ અહમ પણ અવરોધરૂપ વ્યવધાનરૂપ બની બેસે છે. અહમની કથા પણ જેટલે અંશે અહમથી દૂર રહી શકે તેટલું એ પોતાને બિનંગત દર્શન કરી શકે અને તેટલો નજીક તે સત્યની પાસે પહોંચી શકે. ગાંધીજીએ રજકણથી પણ નીચે રજકણ પણ કચડી શકે તેવા અલ્પ બનવાની વાત વિના સત્યની ઝાંખી દુર્લભ ગણાવી છે તે ખૂબ સાચી વાત છે. સ્મૃતિ વિસ્મૃતિની લીલા સંબંધે તો આપણે વિગતે જોઈ ગયા. આત્મકથાકારની સ્મૃતિમાં આવતી તમામ ચીજોને નહીં પણ એના પોતાના વિશેના સત્યને પ્રગટ કરે તેવા અનિવાર્ય હોય તેવા યોગ્ય અંશોને એને પસંદ કરવાના રહે છે તથા પસંદ કરેલ સામગ્રીને એની બુદ્ધિ સમુચિત રીતે સંયોજન એવું કરે કે જેથી આત્મકથાકારના સાચા સ્વરૂપનો ખ્યાલ આવે. આત્મકથાકાર સત્યનો આવિર્ભાવ નિખાલસપણે કરવા ધારે તોય એ અભિવ્યક્તિમાં વ્યવધાનરૂપ બનનાર કેટલા તત્વો છે. અનુભૂતિથી અભિવ્યક્તિ પર્યંતની આખી યાત્રાનો પથ સુગમ નથી. એ પથ કાંટારી ઝાડી ઝાંખરાથી ભરેલો છે. ભિન્ન ભિન્ન વેશે હુમલો કરવાને અસત્ય ટાંપીને બેઠેલું છે. આત્મકથાકારે આ છદ્મવેશીને ઓળખવાનો છે અને એનાથી બચીને ચાલવાનું છે. તો ચાલો આપણે હવે સત્ય અભિવ્યક્તિના માર્ગમાં આવતા કયા કયા અવરોધોને આત્મકથાકારે પાર કરવાના છે તે વિશે જાણીએ.
પોતાની જાત સમક્ષ ખુલ્લા થવામાં આત્મકથાકારને કશો બાદ આવતો નથી, પણ બીજા સમક્ષ નિરાવરણ થવામાં એને ઠીક ઠીક કષ્ટ પડે છે. સ્વજનોમાં, સગામાં, સમાજમાં એની એક ચોક્કસ છાપ ઊભી થયેલી હોય છે. આ છાપ અખંડ રહે એની એ કાળજી રાખતો હોય છે. આત્મકથાકાર ખ્યાતનામ હોય ત્યારે તો ખાસ, એટલે અભિવ્યક્તિ માટે એ તૈયાર થાય છે ત્યારે એની રજૂઆતમાં ગુપ્તતા માંગે તેવા તત્વો ઢંકાયેલા રહે એ શક્ય છે. માણસની કુશાગ્ર બુદ્ધિ નિખાલસતાની ક્યારેક વેરી બને છે. સત્યને કુશળતાપૂર્વક છુપાવવામાં આ બુદ્ધિ પ્રયોજાય છે. અસત્ય સત્યનો છદ્મવેશ લઈને આવે છે. લાગે છે કે આ તો એકરાર કર્યો, પણ એની પાછળ ભયંકર અસત્યને છુપાવવામાં આવતું હોય છે. પોતાની ક્ષુદ્રતા, ઉણપો કે સ્પૃહણીય ન હોય તેવી લાક્ષણિકતાઓ પ્રગટ કરવાનું એ ઓછું પસંદ કરશે. ઘણીવાર તો આત્મકથાકાર માનવીના સ્વભાવની વિલક્ષણતા પ્રગટ કરે છે. એ પોતાના જીવનના જુગુપ્સા પ્રેરક અંશો ખચકાટ વિના રજૂ કરી શકે છે, પણ પોતાના અંગની એકાદી ખોડને ઢાંકવા પ્રયત્ન કરે છે. તો ક્યારેક તો આ બાબતની નિખાલસતા દાખવશે તો એ આત્માની ખોડ ઢાંકવાનો. કેસેનોવાની આત્મકથા જોઈએ તો એમાં એને પોતાના પ્રેમ સાહસોની અતિ નિખાલસતાથી વાત કરી છે, પણ જીવનના અંતિમ અંધકારભર્યા વર્ષો, જેમાં એને જાસૂસ બનવું પડેલું, જેમાં એને ભિખારી બનવું પડેલું, સૌ કોઈને આંજી નાખતું આ વ્યક્તિત્વ અંતે સિફિલિસનો હુમલાનો ભોગ બની નોકરોની દયા ઉપર જીવવાનો વારો આવેલો. આ બધી વાતો પર એને તો પડદો જ પાડ્યો છે. ક્યારેક બયાન નિખાલસ જણાય, પણ કૃતિ સમગ્રપણે વાંચતા પોતાની ક્ષતિઓનું સમર્થન કરતો જણાય તો ક્યારેક તો એ ક્ષતિઓને ન્યાયી ઠેરવવાને જે પ્રયત્ન થાય છે તે આપણને લાગે કે આ સત્ય નથી. રૂસોએ એકરારો કરી પોતાની ક્ષતિઓનું સમર્થન કર્યું જણાય છે. ઇન્દુલાલ યાજ્ઞિકે બર્લિનમાં હતા ત્યારે વિદેશી યુવતી સાથેનો પ્રસંગ આલેખ્યો છે. એમાં પેલી સ્ત્રી શ્રી યાજ્ઞિકના સ્પર્શમાં વાસના જોઈ એની સાથે સંપર્ક રાખવાની ના પાડે છે, અને ત્યારે ઇન્દુલાલ યાજ્ઞિક એના બચાવમાં પોતે એની સ્ત્રીને કહે છે કે એના માતૃત્વની હૂંફ મેળવવા પોતે તલસતો હોય છે. કિશનસિંહ ચાવડા એમને અમાસથી પૂનમ ભણી સાધક કિશનસિંહની આંતરયાત્રાનો શીર્ષક પ્રમાણેનો ઉર્ધ્વ તરફ જતી યાત્રાનો આલેખ પ્રતીતિકર જણાતો નથી. આ યાત્રાની અભિવ્યક્તિમાં અહમની છલનાઓ કેટલેક સ્તરે પ્રગટ થયેલી જોવા મળે છે. વ્યક્તિએ પોતાની એક માનસિક પ્રતિમા ઘડી હોય છે. તે ખંડિત થાય તેવું કંઈ પણ પ્રગટ કરતાં તેને સંકોચ થાય છે. ઘણીવાર તો મોભાદાર સ્થાન પ્રાપ્ત કરનાર આત્મકથાકાર પોતાના નીચલા કુળ વિશે જણાવવાનું
ટાળે છે અને પોતે પ્રતિષ્ઠિત કુળનો છે એવું ખોટી માહિતી પ્રગટ કરવામાં સંકોચ રાખતો નથી. એટલે આત્મકથામાં નિખાલસતા એટલે માત્ર ક્ષતિ કે મર્યાદાનું દર્શન કરાવવું કે ગુણોનું માત્ર દર્શન કરાવવું એ નથી. એને તો બંનેના દર્શન કરાવવાના છે, જેથી પોતે જેવો છે તેવો પ્રગટ થાય. નથી એને પોતાની નિંદા કરવાની કે નથી એને ગુણોની ગાથા ગાવાની. ઘણીવાર આત્મકથાકાર બધું જ જણાવવા ઈચ્છતો હોય છતાં તેમ કરતાં કશું એને રોકે છે. પોતે પોતાની વાત કરશે પણ તેની સાથે સંકળાયેલ વ્યક્તિઓની વાતો પણ એમાં વણાયેલી હશે. જીવનની ગુપ્ત વાતો રજૂ કરતા પોતાની સાથે સંકળાયેલ વ્યક્તિને ક્ષહાની થાય તેમ હોય તો તે તેવી વાત કરતાં જરૂર અચકાશે, ખટકાટ અનુભવશે. મણિબાઈએ આત્મકથા લખી એ તો ખરું, પણ એમ પ્રગટ ક્યારે થઈ? મૃત્યુના ઘણા બધા વર્ષો બાદ. અને તેનું કારણ આ જ હતું. ઘણીવાર ગુપ્ત રાખવા ધારેલી વાત પણ ગુપ્ત રાખી શકાતી નથી. મિત્રો, દુશ્મનો કે સંશોધકો એ જાણવાનો પ્રયત્ન કરે ને જાણીને જ રહે. આનો વ્યવહારિક ઉકેલ કદાચ આ હોઈ શકે. મનુસ્મૃતિના એક શ્લોકમાં આપણે જોઈએ, મનુસ્મૃતિમાં કહ્યું છે કે સત્ય બોલવું એ સાચી વાત, પણ અપ્રિય સત્ય ન બોલવું. સત્યની કેડી અતિ સાંકડી છે, એટલે ઉપલા વાક્યનો અર્થ એ ન થાય કે પ્રિય હોય એવું અસત્ય બોલવું. કહેવાય છે ને કે બોલે એના બોર વેચાય, તો ન બોલ્યામાં 9 ગુણ. આ બેની વચ્ચે વિવેક દાખવવો જરૂરી છે. જાતીય જીવનના નિરૂપણમાં નિખાલસતા દાખવી, સંયમ દાખવ્યો હોય તેવા કિસ્સા છે જ. ગાંધીજીએ પોતાની વૃત્તિઓનું તથા વેશ્યાગમનના પ્રસંગનું આલેખન કરતાં જે ભાષાનો ઉપયોગ કર્યો છે તે ઉદાહરણરૂપ બની શકે તેમ છે. કહેવું છે તે બધું જ યથાતથ ભાષા દ્વારા, ટૂંકા વાક્ય પ્રયોગો દ્વારા, ક્યારેક તો એકાદ ક્રિયાપદ દ્વારા કહી દીધું છે. ષષ્ઠીવ્રાતાએ માય ગોડ ડાઈડ યંગ એ નામની આત્મકથા લખી છે. તેમાં સજાતીય સંબંધોનો અને નાની ઉંમરના પ્રણય સંબંધોની વાત કરી છે, પણ એ કઠે નહીં તેવી રીતે આલેખી છે. જાતીય જીવનની તમામ વાતોને એમણે ઘર તથા સમાજની રૂઢિચુસ્તતાને કારણે ગુપ્તતાના પડદા પાછળથી જોઈ છે અને એના પ્રત્યાઘાતો એમને હોસ્ટેલ જીવનમાં જોવા મળે છે. જાતીય જીવનના નિરૂપણનો સાંપ્રત સમાજને હવે છોછ રહ્યો નથી. જો કે તે અપરુચિ પ્રગટ કરતું આત્મકથન કઠ્યા વિના ન રહે. કમલાદાસે પોતાની આત્મકથામાં આલેખ્યું છે તે જાતીય જીવન એમની અપરુચિને બહાર આણે છે. દેખીતી નિખાલસતા પ્રતીતિજનક બનતી નથી. સમાજને આંચકો આપી સનસનાટી પેદા કરવી એવો એમનો હેતુ સ્પષ્ટ જણાય છે. આવી વિગતો રચનામાં સાંકળની જેમ સંકળાઈને આવવાને બદલે છૂટી પડી જાય છે. આખું લખાણ સંશ્લિષ્ટ લાગતું નથી. એથી ઉલટું રસીદી ટિકિટમાં અમૃતા પ્રીતમના જીવનના લગ્ન બાહ્યના સંબંધોનું જ
નિરૂપણ એમને જે કર્યું છે એ સંપૂર્ણ શિષ્ટતાથી કર્યું છે. તમે એને સ્વીકારો નહીં એ બને, પણ એ તમારી રુચિને આઘાત આપનારા નથી બનતા. જીવનને તેની બધી જ વિગતોને સંપૂર્ણતયા નિરાવૃત્ત કરી શકાતું નથી. જેમ્સ જોઈસની યુલિસિસ નવલકથામાં એક જ દિવસનો ચિત્ત વિહાર 800 પાના ભરીને એમને કર્યો છે. આત્મકથાકાર જો આમ કરવા બેસે તો અરે નારાયણ હેમચંદ્રની હું પોતે એ આત્મકથા જુઓ, એમાં એમને પ્રવાસ વર્ણનો નોંધ્યા છે. એમને ખૂબ પ્રવાસ કર્યો છે. એમાં ખાવાની વાતો પુનરાવર્તન કરી કરીને એનું એ શહેર ફરીવાર જોયું હોય તો, એ સ્થળ ફરી જોયું હોય તો પણ એમની નિરૂપણ કરવાની એ ટેવ, એ ભલે નિખાલસ અભિવ્યક્તિ હોય પણ બને છે તો કંટારાજનક. એટલે શું પ્રગટ કરવું, શું ન કરવું તે બાબતના તથ્યોની પસંદગી ખૂબ જ અગત્યની બની રહે છે. ઉણોક્તિ એટલે કે અંડર રાઇટિંગ અને અતિશયોક્તિ એટલે કે ઓવર રાઇટિંગ એ પણ આત્મકથાના સત્યને હાનિ પહોંચાડે છે. પોતાને યથાર્થ રીતે પ્રગટ કરે તેવી એકાદ વિગતને તે છાવરે તો આત્મકથાને હાનિ પહોંચ્યા વિના રહેતી નથી. કેટલાક આત્મકથાકારો પોતાના વ્યવસાયિક જીવનને, કારકિર્દીને વિગતવાર આલેખે, પણ આત્મકથાકારના અંગત જીવન કે આંતરજીવન વિશે ખૂબ ઓછું કહ્યું હોય તો તે સત્યની ઉપલબ્ધિમાં અવરોધ બને છે. મોહનલાલ રણછોડલાલ ઝવેરીનું આત્મકથન, જુગતરામ દવે કે વડોદરાના 40 વર્ષની કારકિર્દી એને નિરૂપતી દેસાઈ ગોવિંદભાઈની આત્મકથા આના ઉદાહરણો તરીકે મૂકી શકાય. મુનશીનો અહમ ઘણો બોલકો, ગાજતો છે, પ્રતાપી પૂર્વજોનું વર્ણન રસિક છે, પણ આત્મકથામાં હોવાથી એની અતિશયોક્તિ સત્યની ઉપલબ્ધિમાં અવરોધ બનીને આવે છે. ક્યારેક આત્મકથાકાર જીવન સમગ્રને આલેખવાને બદલે જીવનના એક દેશને જ વર્ણવવાનું પસંદ કરે છે. ત્યારે માત્ર કારકિર્દીનો અહેવાલ આપતો હોય તેવી રજૂઆત કરે છે. એમાં એના આત્મમંથનો કે અંગત જીવન વિશે કશું જોવા મળતું નથી. મારી 55 વર્ષની મિલની કારકિર્દી આ પ્રકારની આત્મકથા છે. આટલા બધા અવરોધો આત્મકથાકારે પાર કરવાના છે, એટલે જ આત્મકથા લેખન કપરું કાર્ય છે. અને મારી સારી સારી આત્મકથાઓ લખાય એ ખરેખર રેર ચીજ છે, દુર્લભ છે. બીજું એમ પણ થાય કે આટલી બધી મર્યાદાઓ છે તો આ એમ.એન. રોયે જે કહ્યું હતું કે આત્મકથામાં માત્ર સત્ય નિરૂપણ કરવાનું કાર્ય અશક્ય છે, અસંભવિત છે. પણ ના, આ સ્વરૂપની મર્યાદાઓની સાથે એની વિશેષતાઓ પણ છે અને એ ધ્યાનમાં રાખવાની ખાસ જરૂર છે. નિરપેક્ષ સત્ય ભલે પામી શકાતું નથી તો સાપેક્ષ રીતે આત્મકથા કયું સત્ય પ્રગટ કરે છે તે જાણવું જરૂરી બને છે. આત્મકથાકાર જ્યારે બાહ્ય જગત સાથેની એની ક્રિયા પ્રતિક્રિયાને તપાસે છે, આત્મ આવિષ્કરણ કરે છે અને એમાંથી જે સત્ય લાદે છે તે અંતે જતાં તો નથી રહેતું કોરી હકીકતનું, એટલે કે ઇતિહાસનું સત્ય,
અને નથી રહેતું મનોવિજ્ઞાનનું સત્ય. આથી અલગ અહીં આપણે પામીએ છીએ તે તેના વ્યક્તિત્વનું સત્ય, એટલે કે બાહ્ય જગત સાથેના ઘાત સંગાતમાંથી આકારિત થતું વ્યક્તિત્વ. અને આથી જેવું આત્મકથાના લેખકનું વ્યક્તિત્વ તેવું તેનું સત્ય. કલ્પનાશીલ વ્યક્તિત્વ પૂરેપૂરું સત્યકથન ન કરી શકતો હોય તો તેની આત્મકથાની કિંમત ઓછી આંકવાની જરૂર નથી. જો તેમાંથી તેનું વ્યક્તિત્વ યથાતથ એનું સ્વરૂપ પામી શકાતું હોય તો બસ. લેખકના વ્યક્તિત્વને સમજવાની ચાવી એની આત્મકથામાંથી જ પ્રાપ્ત થાય છે. આત્મકથા આ રીતે વિશિષ્ટ છે. આમાં ઇતિહાસના અને સાહિત્યના સત્યનું સામંજસ્ય રચાય છે. રચના આકૃતિની ઓળખ દ્વારા વ્યક્તિત્વના સત્યને પામી શકાય છે. અર્થાત તેની અભિવ્યક્તિમાં તે આપણને પ્રત્યક્ષ થાય છે. આથી આત્મકથામાં એની અભિવ્યક્તિની વિશેષતા જે એના વ્યક્તિત્વના સત્યને આકારિત કરે છે, ઉપસાવે છે, તે મહત્ત્વની વાત છે. આ ઉપસતા વ્યક્તિત્વના આનંદનો આસ્વાદ લેવો જરૂરી છે. આત્મકથાકારના સમયની તથા તેના જીવન વિશેની માહિતી માટે ઘણું ખરું આત્મકથા લખાય છે અને વંચાય છે. એમાં આથી ઇતિહાસનું સત્ય માત્ર ખોળવાનો ઉપક્રમ થતો રહેતો હોય છે. આત્મકથાકારની અમુક વિગતોમાં ચોકસાઈ નથી, એટલે કે એ જુઠ્ઠી છે એમ પણ કહેવાતું હોય છે. તે પણ એ ઐતિહાસિક માહિતીનો સ્ત્રોત માત્ર છે એવું આપણે ગણીએ છીએ. અને એટલે આ સ્વરૂપની વિશિષ્ટતાને આ રીતે આપણે ખોટી ધારણ કરી છે. આત્મકથાકારના જીવનના આંતરબાહ્ય પ્રસંગો એના પોતાના છે અને એ ગમે એટલા તટસ્થ હોવા છતાં એમાં એની આત્મલક્ષિતા રહેવાની જ. અને આથી એની વિગતપૂર્ણ ચોકસાઈમાં એને ક્ષતિયુક્ત દર્શાવી શકાય. પણ વિસ્મૃતિને કારણે થયેલી ભૂલ હોય કે અજ્ઞાનતાને કારણે એ ભૂલ થઈ હોય એની સામે વાંધો ઉઠાવી ન શકાય. એમ કહી શકાય કે એનાથી એના કેન્દ્રવર્તી વસ્તુને હાનિ પહોંચાડે એવું નિરૂપણ ન હોઈ શકે. હા, એવું હોય તો આપણે વાંધો ઉઠાવી શકીએ. જીવનચરિત્રમાં અપેક્ષિત નિર્ભેર સત્યકથનનો માનદંડ આત્મકથાનો બની ગયો અને ગાંધીજીની કે ટોલ્સ્ટોયની આત્મકથાઓએ એના નમૂના પૂરા પાડ્યા. સત્ય માટેનો આ આત્યંતિક આગ્રહ રખાયો અને પરિણામે એમાં પ્રગટ થયેલી ક્યાંક વિગત ચૂકને લીધે આત્મકથા અને એનું સ્વરૂપ, એનો સર્જક અવિશ્વાસના દાયરામાં આવી ગયા. સ્મૃતિ ગુનેગાર બની. એની તરફનું દ્રષ્ટિબિંદુ સંશયગ્રસ્ત બની ગયું. એની યાદશક્તિને એવી રીતે ચકાસવામાં આવવા લાગી કે જાણે એના વિશે એના કરતાં આપણે વધુ ન જાણતા હોઈએ. મજાની વાત એ છે કે આત્મકથાત્મક લેખન રીતિ અન્ય સ્વરૂપોમાં વિશ્વસનીયતા અને અધિકૃતતા ઊભી કરતી હોય પણ આત્મકથામાં આ સંદર્ભને લીધે જ આપણે
શંકા સેવતા થઈ ગયા. આગ્રહ એવો રખાતો થઈ ગયો કે આત્મકથાકારની સ્મૃતિ સર્ચલાઇટ પેઠે એની સ્મૃતિ મંજુષાના ખૂણો ખાંચરો એ પણ દર્શાવે. સ્ટીફન ઝ્વેગની અને સુરેશ જોશીની વાત યાદ કરો. એ લોકોએ કહેલું કે આપણું મન એ કોઈ દસ્તાવેજો એટલે કે જીવનની નાની નાની વિગતોને રાખવાની, એને લગતા દસ્તાવેજોને રાખવાની કોઈ કચેરી નથી. અને સ્મૃતિ એ કોઈ ફ્રીઝર નથી, ઠારપેટી નથી કે એમાં લાગણીનું અસલ તત્વ, એની ફોરમ અને એનો મૂળભૂત આકાર એવો ને એવો જળવાઈ રહે. જીવંત શરીરના બીજા અવયવોની જેમ સ્મૃતિ પણ સતત પરિવર્તન પામતો ચિત્તનો એક અવયવ છે. એ ભૂલવું ન જોઈએ. આથી જ સારી આત્મકથામાં પુરાવાઓ ચકાસવા જવાની જરૂર નથી. સચ્ચાઈ, આકારિત થતા વ્યક્તિત્વની સચ્ચાઈનો ગુણ તેની કૃતિમાંથી જ પ્રગટ થાય છે. એમાં રહેલી ભૂલને શોધી શકાય છે, મિથ્યાભિમાનને પામી શકાય છે. જીવનનો બાહ્ય તબક્કો અતિ સૂક્ષ્મ રીતે એના ચારિત્રની સાથે સુસંગત હોય છે. આથી પોતાની જાતનું સુસંગતપણે ખોટું નિરૂપણ કરવું સરળ નથી. આવો પ્રયાસ થતાં પાત્રની અખંડિતતા ક્યાંક ને ક્યાંક તૂટતી હોય એવું લાગે છે. આપણે એને પામી શકીએ છીએ. આત્મકથાકાર ગમે એટલો વિલક્ષણ હોય અને મિથ્યાભાષી હોય છતાંય એના વ્યક્તિત્વ સંબંધે એ છેતરી શકે એ શક્ય નથી. સજાવટ પામેલ વૃત્તાંતમાંથી પણ કૃતિનું અંતર્નિહિત અસત્ય એને ખુલ્લું પાડી દે છે. સત્યનો આત્મા પ્રસંગો અને વ્યક્તિઓના નિરૂપણમાં છતો થાય છે. તેની શૈલી જ તેના અસત્યને છતું કરી દે છે. લેખકના વ્યક્તિત્વના અખંડ પ્રભાવમાંથી આત્મકથાનું સત્ય પ્રભવે છે. બાહ્ય જગત અને સ્વ વચ્ચે પારસ્પરિક આદાન પ્રદાન ચાલ્યા કરે છે અને એની શૈલી દ્વારા એકરૂપ સત્તા હોવાપણું એ ઉદ્ભવે છે. તેનું વ્યક્તિત્વ દુનિયા સાથે સુસંગતતાનું કાર્ય બજાવે છે. સાથે સાથે દુનિયા સાથેના વ્યવહારમાંથી માનસિક પ્રતીકોની સુસંગતતા સર્જે છે. બાહ્ય સ્ત્રોતોથી તે ચકાસી શકાતું હોવાથી તેને લલિત વાંગ્મય કહી શકાશે નહીં. આ એક બરાબર જાણી લેવા જેવી વાત છે. અને આમ આત્મકથાનું સત્ય તેમાં રહેલ વિગતોના પુરાવાથી, તેના કાર્યોની નોંધોથી, તેમાં રહેલી સુસંગતતામાંથી તથા તેની શૈલીમાંથી પ્રગટે છે. એની શૈલી, એની અભિવ્યક્તિ રીતિ, એના નિરૂપણને અપાયેલો ઘાટ અગત્યના બને છે. આંતરબાહ્ય જીવનનું તે અર્થઘટન કરે છે. અનુભૂતિઓને કલ્પનાએ શોધી નથી, તે પસંદગી પામી છે અને પછી શૃંખલા હારમાળા પેઠે બંધાઈ છે. એટલે એમાંથી અર્થઘટન સાંપડે છે. ખરેખર તો આત્મકથા લખતા એના પહેલાં આત્મકથાકાર કશીક વિસંવાદિતતા અનુભવતો હોય છે. લખ્યા બાદ સંવાદિતા પ્રાપ્ત કરે છે. જીવનમાં જે બધું વિખરાયેલું હતું તે ગોઠવાતા પોતાને તે વિશેષપણે ઓળખતો બને છે. આત્મકથા લખે છે
ત્યારે ઘણીવાર માણસ પોતે બદલાયો હોવાનું અનુભવે છે. અને એનું કારણ પણ આ જ છે. તેના લખાણમાં તે છે તેવો નહીં, પણ હોવો જોઈએ તેવો ક્યારેક લાગે છે. આ ઇન્ટ્યુટિવ સહજ પ્રજ્ઞા પ્રેરિત જ્ઞાન છે, જે તે સન્નિષ્ઠાથી પોતાના અંતરતલમાં પ્રવેશે છે ત્યારે જ આ જ્ઞાન પામે છે. પહેલાં આત્મકથાકાર પોતાના જીવનના વ્યક્તિત્વના ચાલક બળથી અજાણ હતો. તે આત્મકથા લખ્યા બાદ એને ઓળખતો બને છે. તેના હુંની સાચી ઓળખ આમ માત્ર આત્મકથા જ આપે છે. એના વ્યક્તિત્વની, એના આંતરજીવનની કેપેસિટી જેટલી વ્યાપન પામતી હશે, તેટલું તેમાં સર્વાશ્લેષીપણું આવવાનું. માનવી વિશે અંતિમ સત્ય છે જ નહીં. આત્મકથામાં જીવનનું અપૂર્વ સત્ય બહાર આવે છે, જે અંદરની બાજુએથી જોવાયું હોય છે. સ્વાધ્યાય ટીવી